હલો, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. આપણે હવે બહુ લાંબા સમય પછી મળ્યા છીએ, તો આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. જે મેન્સ આપણે જીપીએસસી ક્લાસ 1-2ની આવવાની છે એના ઇમ્પોર્ટન્ટ ટોપિક જે અમે નોટ ડાઉન કર્યા છે, જે સંભાવના છે કે પૂછાઈ શકે અથવા એની આસપાસ કોઈ પ્રશ્ન આવી શકે. ઓકે, તો જો પહેલો પ્રશ્ન છે તે ભારતમાં ચૂંટણી સુધાર ઉપર આવી શકે એમ છે, કારણ કે અત્યારે તમે જુઓ કે ઇલેક્ટોરલ રોલ જે છે આપણી જે મતદાર યાદી, એને લઈને ઘણા બધા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. તો પોસિબલી આની પર કોઈ ક્વેશ્ચન આવે અને મોટેભાગે ચૂંટણી સુધાર પર પ્રશ્ન આવી શકે, અને એમાં તમને તમારી રીતે સજેશન પૂછી શકે કે તમે કયા સજેશન આપી શકો છો ચૂંટણી સુધાર માટે. ઓકે, ત્યાર પછી બીજો ક્વેશ્ચન એ ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ જે હતું, બરાબર, એના પર ભારતના ઉપર અને વિશ્વ ઉપર કયા પ્રકારના પ્રભાવો પડી શકે છે, જીઓ પોલિટિક્સ પર કયા પ્રકારના પ્રભાવો પડી શકે છે, એના ઉપર એકાદો ક્વેશ્ચન આવી શકે એવી સંભાવના છે. ઓકે, અને વોર એથિક્સ જે કહેવાય, યુદ્ધ નૈતિકતા, એની પર પણ પ્રશ્ન આવી શકે છે એથિક્સમાં, અથવા તો નિબંધ પણ આવી શકે છે. ઓકે, તો વોર એથિક્સ અને યુદ્ધ નૈતિકતા તમે યાદ રાખજો. ત્યાર પછી છે હિમાલય માટે ભારતનું મહત્ત્વ. થોડા ટાઈમ પહેલાં એક રિપોર્ટ પ્રસારિત થયો હતો કે જેમાં હિમાલયમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. એના કારણે ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલય પર હોનારતો વધી રહી છે. પ્રાકૃતિક હોનારતોનું જે ફ્રિકવન્સી છે એ વધી રહી છે. ઓકે, તો એના ઉપર પણ એક ક્વેશ્ચન આવી શકે છે કે ભારત માટે હિમાલયનું મહત્ત્વ અને હિમાલયના સંરક્ષણ માટે ભારતે કરેલા પ્રયાસો ઉપર પણ પ્રશ્ન આવી શકે છે, તો તમે નોટ ડાઉન કરી લેજો. પછી ઈવી એટલે ઇલેક્ટ્રોન વ્હીકલ, બરાબર, ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે હોય, બરાબર, વિદ્યુતથી ચાલતા, બરાબર, બેટરીથી ચાલતા, તો એના ઉપર પણ એક રિપોર્ટ આવ્યો હતો અને અત્યારે ચર્ચામાં છે કે એના કારણે જે ઇથોનેલ 20% બ્લેન્ડ કરવામાં આવે છે એમાં, તો એના કારણે લોકોના વાહનોના એન્જિન ખરાબ થઈ રહ્યા છે. ઓકે, તો એના પર પણ એક પ્રશ્ન આવી શકે છે, બરાબર. તો એમાં તમને એક સજેશન તરીકે પૂછી પણ શકે છે, તો એક કેસ સ્ટડી તરીકે પણ એથિક્સમાં તમને પૂછાઈ શકે છે. ઓકે, પછી પશુ માનવ સંઘર્ષ. અત્યારે તમે જુઓ કે જે ડોગ્સને લઈને દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ચાલુ થયા હતા, બરાબર, સુપ્રીમ કોર્ટના જે માનનીય સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યા એ પછી પશુ માનવ સંઘર્ષ ચર્ચામાં છે. તો એ તમને એક વખત યુપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે પશુ માનવ સંઘર્ષનો, અને આઈ થિંક જીપીએસસીમાં પણ પૂછાયેલો છે. તો પશુ માનવ સંઘર્ષના કારણો તથા તેના સમાધાન અને ઉપાયો, તમારે એના પર પ્રશ્ન આવી શકે એમ છે. ઓકે, પશુ નૈતિકતા એથિક્સમાં પણ આવી શકે એમ છે. ઓકે, પશુ નૈતિકતા આને રિલેટેડ પશુ નૈતિકતા પણ જે છે એ પશુ નૈતિકતા પણ એ આવી શકે છે તમારા નિબંધ સ્વરૂપે અથવા તો એથિક્સ કેસ સ્ટડીમાં. ઓકે, ત્યાર પછી ભારતમાં ચક્રવાત વધવાનું કારણો, તેના ઉપાયો, બરાબર. ભારતમાં ક્લાઇમેટ ચેન્જને કારણે તાપમાન વધી રહ્યું છે સમુદ્રનું, બરાબર. તો સમુદ્રના જે તાપમાન વધવાના કારણે ચક્રવાતો, બરાબર, સાયક્લોન્સ જેને કહેવાય છે, એમાં વધારો થઈ રહ્યો છે. તો આની પર ક્વેશ્ચન લગભગ યુપીએસસીમાં પણ આવી ગયેલો છે. તો ભારતમાં ચક્રવાત, ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડી, તો બંનેમાં ફ્રિકવન્સી વધી રહી છે, તો એનું કારણ શું છે, એના પર પણ ક્વેશ્ચન આવી શકે એમ છે. પછી તાજેતરમાં યુએનનું મહત્ત્વ અથવા એની પ્રાસંગિકતા શું રહી છે, આટલા બધા યુદ્ધો થઈ રહ્યા છે, બરાબર, એકબીજાની સંપ્રભુતા ઉપર એકબીજા ઉપર આક્રમણો કરી રહ્યા છે, તો યુએનનું મહત્ત્વ શું છે? યુએનની સ્થાપના એટલા માટે થઈ હતી કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, પરંતુ યુએનની પ્રાસંગિકતા પર હવે એક પ્રશ્ન સર્જાયો છે, તો યુએનનું મહત્ત્વ પર પણ પ્રશ્ન આવી શકે છે. ઓકે, હવે પૂર્વોત્તર ભારતમાં પ્રાકૃતિક આપદા વધવાના કારણો, પ્રભાવો તથા ઉપાયો. મેં ઉપર જે હિમાલયવાળો ક્વેશ્ચન જે તમને કહ્યો એને રિલેટેડ જ આ એક સંબંધિત ક્વેશ્ચન છે, બરાબર. ખાસ કરીને યુપીએસસીમાં પૂછાયો હતો લાસ્ટ યર 2024માં કદાચ, કે ઉત્તર ભારતમાં ક્લાઉડ બર્સ્ટ, ખાસ કરીને ઉત્તરાખંડમાં ક્લાઉડ બર્સ્ટ થાય છે, બરાબર, એટલે કે વાદળ ફાટવાની ઘટનાઓ બને છે. તો એ ઘટનાઓના અનુસંધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આપણી ઓથોરિટી છે, બરાબર, એનડીએમએ, એને કયા પગલાં સૂચવ્યા છે, એનું તમારે જવાબમાં એ લખવાનું હતું, એનડીએમએના. ઓકે, આપણે પ્રશ્નની ચર્ચા નેક્સ્ટ વખત કરીશું. ઓકે, ત્યાર પછી પ્લાસ્ટિક પ્રદૂષણ, કારણો, ભારતના પ્રયાસો તથા ઉપાયો. પ્લાસ્ટિક પ્રદૂષણ, આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ હવે બેન કરવાની જે આપણે કાયદો લાવ્યા હતા એના આધારિત એક ક્વેશ્ચન આવી શકે એમ છે, બરાબર. ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યાર પછી ક્વેશ્ચન આવી શકે છે ભારતમાં અર્બન ફ્લડ, શહેરી પૂર એટલે અર્બન ફ્લડ. અત્યારે તમે જો પંજાબ, હરિયાણા હોય કે જમ્મુ કાશ્મીર હોય કે ઉત્તર ભારતના બિહાર હોય કે ઝારખંડ હોય, તો ઉત્તર ભારતના મોટાભાગના મેદાનો જે આપણે પૂરના મેદાનો કહીએ છીએ, ત્યાં આગળ પૂર મોટે પાયે આવી રહ્યું છે, બરાબર. તો એના કારણો, ઉપાયો અને એના પ્રયાસો, ખાસ કરીને જે નદીઓ
નદીઓ જ્યાં વધારે છે, ડેન્સ છે જે નદીઓનું ક્ષેત્ર ત્યાં આવે તો આપણે સમજી શકીએ, પણ એ સિવાયના વિસ્તારોમાં પૂર મોટે ભાગે આવી રહ્યું છે, બરાબર. દાખલા કે હૈદરાબાદમાં એક વખત આવ્યું હતું, ચેન્નાઈમાં આવ્યું હતું, આપણા અમદાવાદમાં અત્યારે, મુંબઈમાં, તો ત્યાં તો એટલી બધી નદીઓ નથી. તો એ શહેરી પૂર શું છે, માનવ સર્જિત છે. તો એના કારણો, ઉપાયો અને પ્રયાસો, એને મિટિગેટ કરવાના તમારા પ્રયાસો ઉપર ક્વેશ્ચન આવી શકે એમ છે. ઓકે, ત્યાર પછી ભારતમાં ST/STના સામાજિક સશક્તિકરણ માટે બનાવેલ સંવિધાનિક તથા વૈધાનિક પ્રાવધાનોનું મૂલ્યાંકન કરો. એટલે SC/ST એક્ટ ચર્ચામાં હતો, તો એના જે પ્રાસંગિકતા શું છે અને એમને સંરક્ષણ આપવા માટે બંધારણને રિલેટેડ કાયદાઓ કયા છે એનું પ્રશ્ન આવી શકે છે. ભારતમાં લૈંગિક અસમાનતા, કારણો, સરકારના પ્રયાસો તથા ઉપાયો, આ પણ એક ક્વેશ્ચન આવી શકે છે, બરાબર, જેન્ડર ઇક્વાલિટી ઉપર. ઓકે, ત્યાર પછી આપણે જઈએ તો ત્યાર પછી છે કબીરજીની પ્રાસંગિકતા. કબીરની હેપી બર્થડે હતી લગભગ થોડા ટાઈમ પહેલાં. તો એમનો એક પ્રાસંગિકતા, જ્યારે પણ કોઈ મહાનુભાવ હોય, ખાસ કરીને જેનું ઇતિહાસમાં વધારે યોગદાન હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો એમની બર્થડે અથવા ડેથ એનિવર્સરી હોય તો એને રિલેટેડ ક્વેશ્ચન આવવાની શક્યતા છે. તો કબીરજીની પ્રાસંગિકતા ઉપર પ્રશ્ન આવી શકે એમ છે. ઓકે, તેમની શીખ જે છે એક ભક્તિ આંદોલનમાં તેમના યોગદાન પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, પછી વીડી સાવરકરનું રાષ્ટ્રવાદમાં યોગદાન. વીડી સાવરકર ઉપર અત્યારે ઘણા બધા ડિબેટ ચાલી રહી છે, બરાબર. તો એ આપણો વિષય નથી. આપણે ઇતિહાસમાં એમનું શું મહત્ત્વ છે અને એમનું શું યોગદાન છે એ ચર્ચાનો પ્રશ્ન છે. ત્યાર પછી ખાનગી સદસ્ય બિલ. હમણાં ચર્ચા હતી કે કોઈ પણ સભ્ય જે મંત્રી નથી એ બિલ લાવીને ખાનગી સદસ્ય બિલ કહેવામાં આવે, તો એની સંખ્યા ખૂબ જ ઓછી, નહીવત છે, લાવવામાં આવતી નથી. તેનાથી સંસદીય પ્રણાલી પર એક પ્રશ્ન ઊભો થાય છે. તો એ ચર્ચામાં તો તે પૂછાઈ શકે એમ છે. ત્યાર પછી ન્યાયિક સક્રિયતા તથા ન્યાયિક અતિક્રમણ. ન્યાયિક સક્રિયતા, જ્યુડિશિયલ ઓવરરીચ, બરાબર. અને એના ઉપર એક પ્રશ્ન ઓલરેડી એક વખત આવી ગયેલો છે, તો એના પર પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે ન્યાયિક સક્રિયતા તથા ન્યાયિક અતિક્રમણના ઉદાહરણો અને સમજાવવું. ત્યાર પછી છે ભારતમાં સંસદીય પ્રણાલી સમક્ષના પડકારો. ભારતમાં જે સંસદીય પ્રણાલી આપણે અપનાવી છે, તો વર્તમાનમાં એની સમક્ષ કયા પડકારો છે એની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે લોકસેવા સમક્ષના પડકારો તથા સમાધાનો. તમે જે કદાચ GSમાં પ્રશ્ન આવી શકે છે કે લોકસેવા અથવા લોકસેવક સમક્ષના પડકારો તથા એના સમાધાનો, કેવા કેવા પડકારો આવી છે અને એનું તમારે મિટિગેશન કેવી રીતે કરવાનું, એના પર ક્વેશ્ચન આવી શકે છે. ત્યાર પછી કેપેક્સ જે કહેવાય આપણો મૂડીગત વ્યય, બરાબર, તેનો અર્થ, મહત્ત્વ તથા પડકારો પર પ્રશ્ન આવી શકે એમ છે. પછી MSME જે લઘુ અને નાના ઉદ્યોગો હોય છે, બરાબર, એના મહત્ત્વ, પડકારો તથા ઉપાય, એના ઉપર પ્રશ્ન આવી શકે એમ છે. કારણ કે થોડા સમય પહેલાં એના પર એક રિપોર્ટ આપણે જાહેર કરવામાં આવી હતી, પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યાર પછી WTO જે અત્યારે ટેરિફ છે, વોર ચાલી રહ્યું છે, તો WTOનું જે, બરાબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, એનું શું મહત્ત્વ છે, એની પ્રાસંગિકતા શું બચી છે, એના પર ક્વેશ્ચન આવી શકે એમ છે. ત્યાર પછી ગીગ ઇકોનોમી એટલે એવા અસ્થાયી પ્લેટફોર્મ પર તમને જે નોકરી મળે, દાખલા કે ઝોમેટો છે, સ્વિગી છે, બરાબર, બ્લિંકિટ છે, તો એની પર ગીગ ઇકોનોમી વર્કર જે છે એમનું શું સમસ્યાઓ છે એના પર ક્વેશ્ચન UPSCમાં 2022 કે 21 કે 22માં લગભગ આવેલો ક્વેશ્ચન છે. તો મહત્ત્વ, પડકારો તથા ઉપાયો પર ક્વેશ્ચન આવી શકે છે. ત્યાર પછી ભારત તથા GCC વચ્ચેના સંબંધો પર એક ક્વેશ્ચન આવી શકે એમ છે. ત્યાર પછી ડીપ ટેક સ્ટાર્ટઅપ શું છે, બરાબર, એની સંભાવના તથા પડકારો. અહીંયા સ્ટાર્ટઅપ તમે આખું એક ચેક કરી લો, સ્ટાર્ટઅપ ઉપર પણ ક્વેશ્ચન આવી શકે એમ છે. ત્યાર પછી સાતવાહન વંશના કેટલાક આપણને સાક્ષ્યો મળ્યા છે, પુરાવા મળ્યા હતા થોડા સમય પહેલાં. તો સાતવાહન વંશને લઈને એનો પ્રશ્ન આવી શકે એમ છે, UPSCમાં પણ આવેલો છે. તો એનું મહત્ત્વ અથવા એની પ્રશાસનિક શૈલી, એની સાંસ્કૃતિક શૈલી, એના કળા અને સંસ્કૃતિમાં યોગદાન, એવા ક્વેશ્ચન આવી શકે એમ છે. તો એ તમે જોઈ લેજો. પછી મહારાણા પ્રતાપની પણ જન્મજયંતિ હતી, તો તેઓ પણ ચર્ચામાં હતા, તો એના પર પણ એક ક્વેશ્ચન આવી શકે એમ છે. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ, બરાબર, એનું કારણ, મહત્ત્વ, શીખ તથા ભારતનો દૃષ્ટિકોણ શું હતો. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધની જે સમયગાળો હતો એ ગયો, એટલે એ ચર્ચામાં હતું. તો ભારતનો દૃષ્ટિકોણ ખાસ કરીને દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે ભારતીય રાષ્ટ્રીય આંદોલનની સ્થિતિ શું હતી એના ઉપર એક ફોકસ કરતો ક્વેશ્ચન આવી શકે એમ છે. ઓકે, ત્યાર પછી છે ભારતમાં નદી જળ વિવાદ, કારણો અને સમાધાનો.
બરાબર. આ સતત ચર્ચામાં હોય છે, અલગ અલગ નદી વચ્ચેના જે વિવાદો છે રાજ્ય વચ્ચે, બરાબર. તો એ ચર્ચામાં હોય છે. અને પછી ભારતમાં રક્ષા ક્ષેત્રની પ્રગતિ તથા પ્રમુખ પડકારો તથા સમાધાન. આપણે ઓપરેશન સિંદૂર કર્યું તો એને રિલેટેડ એને સંદર્ભમાં રાખીને ભારતના રક્ષા પડકારો તથા તેની પ્રગતિ તથા પ્રમુખ પડકારો અને સમાધાનો પૂછાઈ શકે છે. તો આ કેટલાક ક્વેશ્ચન હતા જે મેં હાઇલાઇટ કર્યા છે. હજી બીજા નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. તો જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે તથા આટલા ક્વેશ્ચનો ધ્યાનમાં રાખીને તમે એને પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરજો. ફરીથી મળી નવા પ્રશ્નો સાથે મેન્સના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી.